સજાના ધણી દેલે આવજો. આપણી તો સાંભળે પણ જનાવરની સાંભળીશ, પંખેડાની સાંભળીશ. આપણો તો ઉધાર થઈ જાય છે. માનવ જન્મ છે ને એટલે આપણને તો ક્યાંક ને ક્યાંક મેલ પડી જાય. પણ પંખીડાની ચિંતા એને કરીશ. ઠાકરે પંખીની ચિંતા કરી. પંખી મહાભારતનું યુદ્ધ મંડાણું. હમ દલકટ આવી ગયા કૌરવ પાંડવના. અને બરાબર તૈયારી થઈને ટીટોડી ઉપર રેડે ચડ્યો. ટીટોડીઓ રાડે ચડીને ભગવાને સામું જોયું દ્વારકાધીશ. અરે બેન તને શું ચિંતા છે? અરે પ્રભુ આ તમે આગળ બાંધવાના છો? આમાં કસડ ઘાણ બોલવાનો છે અને મારા બે ઈંડા પીડા ને એમાં વચ્ચે છે. એનું મારે શું કરવું? ભગવાને ડાયરેક્ટ વાત કરી ટીટોડીઓ. આમાં સ્વા બાપાની સાક્ષી પુરુષ ટેક નો ચોડી ઓલી ટીટોડીએ હૃદયથી ઉઠી ગયો તો વિશ્વાસ. કેમ હામો એવડું દલકટક આવી ગયું. પણ દ્વારકાધીશને જોયા ને તો એનો ભરોસો આવી ગયો મારો નાથ ભેગો છે એટલે નહીં વાંધો આવે. રાવ કરી ટેક નો છોડી ટીટોડીએ હૃદયથી ઉઠી ગયો વિશ્વાસ. કુળ ખેતરમાં ઈંડા ઉગાડ્યા, પૂરી વાલે અબળા કર્યા આસ. ટીટોડી રાડે ચડીને ભગવાનને કીધું હું છે બેન? તે ટીટોડી કે પ્રભુ મારા ઈંડા છે, આનું શું થાય? ચિંતા કરી માં, ઉપાધિ કરી માં. આમ છે ગજરાજ હાલ્યો હતો, હાથી મોટો, એના ડોકમાં મોટો ઘંટાર હતો. ભગવાન પાસે બોલાવીને ચક્ર માર્યું ને ઘંટાર ઈંડા માથે મૂકી દીધો. 18 દિવસનો ઘમસાણ યુદ્ધ થઈ ગયું. સત્યનો જે દાંત થયો, અસત્યનો પરાજય થયો. અને પાછા ભગવાન કુળક્ષેત્રમાં આટો મારવા નીકળ્યા તો પાછી ટીટોડી રાડે ચડી માથે. ભગવાન કીધું હજી હવે હું છે કે ઓમાં બચ્ચા થઈ ગયા. આ તમારું ઘંટાર ઉપાડો તો થાય ને. મજબૂત માણસોને બોલાવી ઘંટાને ભગવાને ફેરવ્યો તો દોડતા દોડતા બચ્ચા બે નીકળીને એની માને મળ્યા. આવો ઠાકર દયાળો છે વાલા. આપણી તો સાંભળે પણ પંખીડાઓની સાંભળે. અહીંયા દાદા વાછરાને યાદ કરવા છે, વીર વસરાજને યાદ કરવા, વીરતાની ભક્તિ વાળા. દાદાને યાદ કરવા છે વાલા, જેને વીરતાની ભક્તિ કહેવાય છે. વીરતાની ખેલ ઘડીક વાર નો હોય. 500 જણા બાંધતા હોય ને એમાં બધા સુરવીર નો હોય, એકાદો જ હોય. પણ એ મેદાન મૂકે નહીં હો, ભલે કટકા થઈ જાય ત્યાં. અને વીરતાની ભક્તિ હોય, મેદાન મૂકે નહીં. એમ દાદાને દા હમણાની કાને અને છત્રી હતા પોતે. માં ભગવતી ચારણ દેવીએ ધા નાખી કે એ વછરાજ, આખું ધણ તો આવી ગયું પણ મારી વેગણ નથી આવી. અને ઓલા ખોટલા આત્મા હોય વેગણ ને જ રાખી મૂકી હતી. આને લેવા પાછા વસરાજ આવશે. અત્યારે નહીં, એકદમ તો હરાવ્યા, આખું ધણ વાળીને પાછા આવતા રહ્યા હતા. પણ વેગડ નો આવીને એટલે માં ભગવતીએ કીધું કે એ વછરાજ, મારો આધાર છે વેગડ છે, તો એ નથી આવે. દાદા પાછા મારતે ઘોડે પાછા ગયા. એ ખેલ ઘડીક વાનો, પણ ડાયરેક્ટ વેંકુટપુરી મળે, કાંઈ જરૂર ન પડે. પણ ખેલ ખેલવો પડે. એ ખેલ ખેલી તો મજા આવે. ડાયરેક્ટ વૈકુંઠપુરી, કાંઈ આડું જ ન આવે, સીધા વૈકુંઠમાં. એવા દાદા વછરાજને યાદ કરી